સમાચારમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો કુવૈત દિલ્હી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ મળ્યાની ચિઠ્ઠી મળતા ફફડાટનો વ્યાપ્યો છે. જ્યાં કુવૈત દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ મળ્યાની ધમકીભરી ચિઠ્ઠી મળી આવી છે. વિમાનમાં તાત્કાલિક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરાયું. 180 મુસાફરો અને 6 ક્રૂ સાથે ઇમરજન્સી લેન્ડિંગ. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિમાનનું સંપૂર્ણ ચેકિંગ કર્યું. કોઈ ખતરનાક વસ્તુ મળી નથી. પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ. અમદાવાદથી એક મહત્વના સમાચાર. તો કુવૈત દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ચિઠ્ઠી મળતા ફફડાટ વ્યાપી ગયો છે. આ વિમાનને તાત્કાલિક અસરથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે. 180 મુસાફરો અને 6 ક્રૂ સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે હાલ સુધી કોઈ ખતરનાક વસ્તુ મળી નથી. જોકે પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે. વિમાનમાં બોમ્બ મળવાની ધમકી મળતા એક ફફડાટ વ્યાપી ગયો છે. તો કુવૈત દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ચિઠ્ઠી મળતા ફફડાટ વ્યાપી ગયો છે. વિમાનને તાત્કાલિક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.